જય શ્યારામ, જય ગૌ માતા. આપણે આખા દિનચર્યાનો આજે વિડીયો બનાવવાનો છે. ગાયોને દોશું, નીરશું, ગોળનું પાણી પાશું, પછી આખા દિવસમાં કઈ રીતની પદ્ધતિથી ગાયોને હાસવશું તે આપણે આખા દિવસમાં આજે કહેશું. હા, અમારે જેલી નામની ગાય છે, પણ બહુ તેજ છે ગાય. દોવામાં પછી આમ અડો તોય બહુ તેજ છે, એટલે આ રીતે એને બંધ કરીને દોવી પડે. જોવાને બંધ કરીને પણ દોવી પડે છે, કારણ કે એ નકર પાછું વીટી જાય અને બહુ તેજ. એને તમે ખાલી ખુલ્લી હોય તો અડો ને તો પણ એટલી ઠેકડો મારે. આપણે ગાયોને પણ અત્યારમાં ગોળનું પાણી પાઈએ છીએ, કારણ કે એને એવું થાય. આપણે સવારમાં ઉનાળામાં રોજ ગાયોને ગોળનું પાણી પાઈએ છીએ, કારણ કે ગોળનું પાણી પીવાથી ગાયોને લૂ, તડકો કે ગરમી ન લાગે અને કેલ્શિયમ પૂરેપૂરું મળી રહે, કેલ્શિયમની ઉણપ ન રહે. એની માટે આપણે ગોળનું પાણી રોજે પાઈએ છીએ સવારમાં. આપણે લક્ષ્મી, મીનાબેન, ગાયત્રી એ બધી વાછડીઓ જો આગળ એની જગ્યાએ વહી જાય, જ્યાં એને નીરવાનું છે ને ત્યાં. હાલ લક્ષ્મી, મીના, ગાયત્રી જો એની જગ્યાએ જ વહી જાય, જ્યાં આપણે બાંધીએ છીએ ને ત્યાં જ છે. આ વાડામાં તેને ખુલ્લી રાખવાની છે. આ ચારે વાસળિયું અને એક નાનો એવો વાછડો ખાણ મૂક્યું છે, ખાય છે. આપણે હવે ગોપી નામની ગાય વિયાણી છે, એને દોવાની છે. હમણાં લગભગ 10-11 દિવસ થયા છે વિયાણી એને. જો આ પાછળ આપણે આ ગાને 10-11 દિવસ થયા વિયાણે. એનું આ વાછડું છે, વાછડો, એને સંતુષ્ટિથી દૂધ આપણે પીવા દેવું પડે, કારણ કે તો એનું પોષણ, વિકાસ, ગ્રોથ બધું વધે. એને અત્યારે એક આસણ ધાવા દઈ, પછી ધીરે ધીરે મોટું થતું જાય એમ 2 આસણ શરૂ કરી દેવાના, એટલે એનો વિકાસ ને ગ્રોથ સારો વધે. તો એ ધાવે. હવે જો એ ધાવી લીધો છે, ધરાઈ રહ્યો છે વાછડો. આ ગોળ છે તાજો, આપણે આ વિયાણી એને પાવાનો છે. એને રાત્રે પલાળેલો નહીં પાવાનો, કારણ કે એને ઠંડો પડે અત્યારે. આ ગરમ એને ગોળ આ ખાય તો અત્યારે ગરમ પડે, એને બગાડ કે એવું બધું નીકળી જાય. કે આપણે ખાણમાં પણ આપશું અને પાશું પણ. તો આપણે આ ગોળ ઓગાળી નાખ્યો છે અને હવે ગાને પાઈ દઈ આ વિયાણી. એને તરત જ પાવાથી ફાયદો છે, અને કે ઠંડો થાય તો રાત્રે પલાળીને ઠંડો થાય તો એ ગરમ ઠંડો પડે. એને આપણે ગાયો દોવાઈ ગઈ છે, ખાણ દેવાઈ ગયું છે, ગોળનું પાણી પીવાઈ ગયું છે. હવે આપણે એને નિરણ કરી દઈએ. આ મિનરવા મિક્સર પાવડર છે. આપણે જે વાછડિયું કે ગાયું ને ગમે તે બધી ગાયોને ખવડાવી શકાય. ગાભણી હોય તોય ખવડાવી શકાય, ગાભણી ન હોય તોય ખવડાવી શકાય. આ બધાને ખવડાવો તો એના શરીરમાં જે ઉણપ રહેતી હોય એ એને પોષણ તત્વો મળી રહે. હા દુર્ગા, હાલે બસ દુર્ગા પી જા.
આપણે બધી ગાય માતાઓને નિરાઈ ગયું છે. હવે સવારના 7 વાગી ગયા છે અને આપણે હવે વાસળિયું ગાવું ને બધા હવે આપણે એને 10 વાગ્યાની આજુબાજુ પાઈ લેશું. સવારના 10 વાગ્યા છે. અત્યારે બધી ગાયોને આપણે પાણી પાઈને અંદર છાંયે બાંધી દઈએ. અત્યારે બધી ગાય માતાઓ પવાઈ ગઈ છે. લગભગ 11 થવા આવ્યા છે. બધી ગાય માતાને પાઈને છાંયે બાંધી દીધી છે, જોઈ શકો છો. બપોરના 2:30 વાગ્યા છે આપણે, અને બધા આ નેપરિયન ઘાસ છે બધી કટિંગ કરેલું. બધી ગાયોને આપણે નીરી વાછડિયું ને ઓળકાઓને બધાને 6:30 વાગ્યા છે. ગાયો બધી દોવાઈ ગઈ છે. હવે આપણે દૂધ લઈ અને દૂધ દેવા જવાનું છે. આજે અમે આખા દિવસમાં ગાયોને નીરું, પાયા, દોય, જે ગાયનો આખા દિનચર્યાનો વિડીયો હતો મેં તમને એ બતાવવા કોશિશ કરી. જય સિયા રામ, જય ગૌ માતા, વંદે ગૌ માત્ર.